હેલો એવરીવન. તો આજનો આપણો ટોપિક રહેશે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ પ્રોટોકોલ ડેટા અપ ટુ સબ ફાઇલમ વિથ એક્ઝામ્પલ્સ. અત્યાર સુધીમાં તમે કમ્પ્લીટ કર્યું છે મીન કે એસ્કેલમેન્થીસ, જેને આપણે નિમેન હેલ્મેન્થીસ પણ કહી શકીએ. ઓકે, તો ત્યાંથી મીન કે આપણું ક્લાસિફિકેશનમાં જે કાંઈ ટોપિક્સ ચાલતા હતા એ ડાયરેક્ટ મીન કે એક જમ્પ કરાવવું છે એવું મને લાગે છે, કારણ કે કોડ ડેટા સુધી ડાયરેક્ટ એસ્કેલમેન્થીસથી ડાયરેક્ટ તમે કોડ ડેટા સુધી જવું હોય તો વચ્ચેના જે કંઈ ફાઇલમ છે એ પણ આપણે કમ્પ્લીટ કરવા જોઈએ, જેમાં મીન કે બીજા બધા ઘણા બધા આવે છે, મીન કે ઇન્સેક્ટમાં પણ આવે છે. ઓકે, તો અહીંયા કંઈક આપણે ક્લાસિફિકેશન ચાર્ટ વાઇઝ હું તમને થોડું સમજાવું. આપણે ફાઇલમ પ્રોટોકોડ ડેટા ભણવાનું છે, જેમાં આપણે પ્રજીવ સમુદાય મીન કે પ્રોટોજુઅન્સ ભણતા હતા, પોરીફેરા ભણતા હતા. એવી રીતે એનિમલ કિંગડમ માટે આપણે એક ફાઇલમ આપેલો છે કોલ ડાટા. ઓકે, તો કોલ ડાટામાં અહીંયા જો બે ગ્રુપ પડે છે. હવે આપણે ગ્રુપનું મીન કે અભ્યાસ કરવાનો કીધો છે અહીંયા. જો હું તમને કહું અહીંયા તો અહીંયા કંઈક આપણે ગ્રુપ કીધું છે કે ગ્રુપ પ્રોટોકોલ ડેટા. ઓકે, અને એના જે કંઈ સબ ફાઇલમ્સ છે એ આપણે સ્ટડી કરવાના છે. પણ પહેલાં ફાઇલમને તો સમજવું જરૂરી છે ને, કારણ કે ડાયરેક્ટ તમે ગ્રુપ પ્રોટોકોલ ડેટ્સમાં જતા રહ્યો ને પછી એના ડાયરેક્ટ તમે કેરેક્ટર ભણવા માંડો તો મેઇન આપણે જે ફાઇલમ છે એના કેરેક્ટર્સ ન ખબર હોય, કારણ કે જે કોમન કેરેક્ટર્સ છે એ પણ આપણે ખબર હોવા જોઈએ, અને ગ્રુપના સ્પેસિફિક કેરેક્ટર્સ છે એ પણ આપણે ખબર હોવા જોઈએ. ઓકે, તો અહીંયા છે ફાઇલમ કોલ ડાટા. ઓકે, પછી એમાંથી બે ગ્રુપ પડે છે, મીન કે એ અને બી. અહીંયા કંઈક એવું આપેલું છે, એ નંબરમાં આપેલું છે એ ક્રેનિયાટા અને બી નંબર ઉપર આપેલું છે ક્રેનિયાટા, મીન કે એમાં જે કાંઈ વર્ટિબ્રાટા આવે છે એની વાત કરી છે. તો આપણે અભ્યાસ કરવાનો કીધો છે ગ્રુપ એમાં પ્રોટોકોલ ડેટા. ઓકે, અને એના બે સબ ફાઇલમ પડે છે અહીંયા, યુરોકોલ ડેટા અને સિફેલોકોલ ડેટા. સબ ફાઇલમ 1 ઇઝ યુરોકોલ ડેટા એન્ડ સબ ફાઇલમ 2 ઇઝ સિફેલોકોલ ડેટા. હવે એમાં જેટલા પણ ક્લાસ આવશે એ પણ આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડે? કોલ ડાટાથી સ્ટાર્ટિંગ કરવું પડે. તો અહીંયાથી તમને પહેલાં કોમન કેરેક્ટર્સ પકડવા પડે કે ભાઈ કોલ ડાટા સમુદાય છે એના લક્ષણો કેવા હોય, એમાં કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, કેવા ટાઈપના એનિમલ્સ છે. ઓકે, તો આપણે સ્પેસિફિક જે ફાઇલમના કેરેક્ટર છે એ પણ જોવાના છીએ અને કોમન કેરેક્ટર પણ જોવાના છીએ. મીન કે કોમન કેરેક્ટર્સ એટલે કોલ ડાટાના કરવાના છે, જે ગ્રુપ એમાં પણ જોવા મળતા હોય અને ગ્રુપ બીમાં પણ જોવા મળતા હોય. કંઈક ને કંઈક લાઈફના એક સ્ટેજમાં તો એ મીન કે જોવા મળે તે એમ. ઓકે, તો આગળ વધીએ. અહીંયાથી પછી એક આપણે મીન કે સ્ટડી કરવાનું છે. ત્યારબાદ વાત કરીએ બી ગ્રુપમાં છે, મીન કે ક્રેનિયાટામાં છે. ત્યારબાદ આપણે પીસીસ પણ એગ્નાથામાં કરવાના છીએ. અહીંયા પીસીસ આપેલી છે. ઓકે, તો આ કંઈક પણ આપણા સિલેબસમાં પણ છે. ઓકે, તો આપણું આ કમ્પ્લીટ પાર્ટ થઈ જાય ત્યારબાદ આપણે બી ગ્રુપમાં જઈશું, મીન કે વર્ટિબ્રાટા એન્ડ ક્રેનિયાટા. ઓકે, સો આજે આપણે જોવાના છીએ પ્રોટોકોલ ડેટમાં, બટ એની પહેલાં આપણે આજે સ્ટડી કરવાના છીએ કોડેટના લક્ષણો, મીન કે કેરેક્ટરિસ્ટિક. ઓકે, તો કોડેટા ફાઇલમના કંઈક મેઇન કેરેક્ટર્સ અહીં આપેલા છે કે પ્રેઝન્ટ ઓફ નોટોકોડ્સ, એટલે કે ભાઈ નોટોકોડની હાજરી જોવા મળે. ઓકે, તો અહીંયા કંઈક નીચે મેં એક આકૃતિ મીન કે ફિગર મૂકેલી છે. તો અહીંયા કંઈક નોટોકોડ બતાવેલો છે. આ નોટોકોડ છે, પિંક કલરનો જે દેખાય છે એ નોટોકોડ છે. ઓકે, તો પછી સેકન્ડ નંબર ઉપર છે કે પ્રેઝન્સ ઓફ ડોર્ઝલ નર્વ કોડ. અહીંયા કીધું છે કે ડોર્ઝલ નર્વ કોડ જે કોની સાથે કનેક્ટેડ છે? ડાયરેક્ટ બ્રેન સાથે. અને જે નર્વ કોડનું કાર્ય શું છે કે જે કાંઈ નર્વ ઇમ્પલ્સ છે એનું કલેક્શન કરવાનું, પછી આપણું જે બોડી છે એમાં મીન કે એનું ચેતાકરણ કરવાનું છે. ઓકે, અને અમુક જે મીન કે જે આ નોટોકોડ છે એ વધારે મીન કે ડેવલપ્ડ એનિમલ્સમાં શેમાં ફેરવાય છે? વર્ટિબલ કોલમમાં ફેરવાય છે. ઓકે, પછી કીધું છે કે ભાઈ પ્રેઝન્સ ઓફ ફેરેન્જિયલ ગિલ સ્લિટ. હવે એવું તમે એમ કહેશો કે ભાઈ ફેરેન્જિયલ ગિલ સ્લિટ ઝાલર ફાટોની હાજરી ફેરેન્જિયલ ગિલ સ્લિટ જોવા મળે?
કંઠનાલીય ઝાલર એવું કંઈક થાય છે ગુજરાતી. ઓકે, તો ભાઈ આપણામાં ક્યાંય જોવા મળે. પણ લાઈફનું અમુક સ્ટેજ મીન કે હશે જ્યારે આપણું એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ થતું હશે ત્યારે આવા ટાઈપની કંઈક રચના જોવા મળતી હશે, જેને આપણે કીધું છે ફેરિન્જિયલ ગિલ સ્લિટ. ઓકે, વર્ટી મીન કે કોર્ડેટ્સ એનિમલ્સના એક તબક્કામાં તો એ રચના જોવા મળે જ તે મીન કે એ ફોર્મ જોવા મળશે જ. ત્યારબાદ છે અપોસ્ટ એનલ ટેલ. અહીંયા કીધું છે અપોસ્ટ એનલ ટેલ. ઓકે, તો એવું કીધું છે કે ભાઈ પોસ્ટ એનલ ટેલ કોર્ડેટ્સમાં જોવા મળે છે. ઓકે, કોર્ડાટા ફાઇલમમાં જોવા મળે છે. તમે કહેશો કે સર આપણે કોર્ડેટ્સમાં જ આવીએ છીએ, ઓકે મેમલ્સ છીએ, તો આપણામાં કેમ ટેલ જોવા નથી મળતી? પણ રિડ્યુસ થઈ ગયેલી છે ખરી, બરોબર. એપેન્ડિક્સ તમે નામ સાંભળેલું છે, આંતરપુચ્છ જેને કહેવામાં આવે છે, પણ રિડ્યુસ થઈ ગયેલી જોવા મળે છે. જેવી રીતે મીન કે આપણે ગાય ભેંસમાં જોઈએ છે પૂંછની રચના જોવા મળે છે, એવી રીતે તમે એલિગેટર્સમાં જોઈ શકો. પછી ઘણા બધા રેપ્ટાઇલ્સ છે, એવ્સ છે, પછી એમ્ફિબિયન્સમાં પણ જોવા મળે છે. હવે તમે મેંઢકમાં કહેશો કે ભાઈ સર ફ્રોગમાં તો આપણે જે મીન કે એડલ્ટ હોય એમાં તો નથી જોવા મળતું, પણ એનું જે લાર્વલ સ્ટેજમાંથી જે પ્યુપામાં જે લાર્વા સ્ટેજ હોય ત્યારે એમાં સ્ટેલની હાજરી જોવા મળે છે, જેને આપણે પોરા કહેતા હોઈએ છીએ. ઓકે, તો આ મીન કે આકૃતિ કંઈક એવી આપેલી છે કે મીન કે જો તમે મીન કે એને કોઈ બી એનિમલ્સને મૂકી દો, કોર્ડેટ્સનું કોઈ બી તમે એનિમલ્સને આની ઉપર મૂકી દો આ આકૃતિ ઉપર, એટલે બંધ બેસી જશે. કોઈ બી એનિમલ્સ તમે લઈ લો, મીન કે હ્યુમન બિંગથી માંડીને તમે સ્ટાર્ટિંગથી જુઓ કે યુરોકોર્ડેટ્સ, પ્રોટોકોર્ડેટ્સનું કોઈ બી એનિમલ્સ લઈ લો, તો અહીંયા માઉથની હાજરી હશે. તમે સમજો કે કોઈ આપણે ઊંધા મીન કે એનિમલ્સને કોઈ મૂકી દઈએ તો એનું માઉથ અહીંયા જ આવશે, એનું બ્રેઇન ઉપર જ હશે. ઓકે, એમ તમે એની ટેલ પણ અહીંયા પોસ્ટ પાર્ટમાં જ હશે. ઓકે, અને તમે જુઓ તો અહીંયા એનસની હાજરી જોવા મળે. પછી એવું કીધું છે કે વેન્ટ્રલ હાર્ટ. આપણે જે કાંઈ મીન કે કોર્ડેટ્સમાં જે કાંઈ હાર્ટ જોવા મળે છે એ કેવા ટાઈપનું છે? વેન્ટ્રલ હાર્ટ છે. ઓકે, પછી ફેરિન્જિયલ ગિલ સ્લિટની પણ વાત કરી દીધી. ત્યારબાદ હું તમને બીજી બે રચનાની વાત કરું છું કે અહીંયા કંઈક આપેલું છે વેન્ટ્રલ બ્લડ વેસલ્સ. અહીંયા આપેલી છે એ વેન્ટ્રલ બ્લડ વેસલ્સ, જેમાંથી એનું હાર્ટ છે, વેન્ટ્રલ હાર્ટ છે, એમાંથી જે બે આર્ક નીકળે છે, એમાંથી એક ડોર્ઝલ જાય છે અને એક છે એ વેન્ટ્રલ સાઈડ છે. ઓકે, તો અહીંયા કંઈક આપેલી છે, આ છે એ, બરાબર. અહીંયા જે આ બ્લેક કલરની દેખાય છે ને એની વાત કરું છું. ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ વેન્ટ્રલ બ્લડ વેસલ્સ, અને ઉપરની બાજુએ આવેલી છે ડોર્ઝલ બ્લડ વેસલ્સ. ઓકે ઓકે, તો આ આના મીન્સ સ્પેસિફિક ફાઇલમના કેરેક્ટર થયા, પણ કોમન કેરેક્ટર પણ આપણે જોવાના છે કે ભાઈ કોમન કેરેક્ટર એ બધા જ એનિમલ્સમાં જોવા મળતા કોમન હોય. ઓકે, તો મીન કે આ ચાર કેરેક્ટર છે મેઇન, એ તમારે યાદ રાખવાના રહેશે કે જીવનના કોઈ બી તબક્કામાં આ ચાર કેરેક્ટર છે એ જોવા મળશે જ. ઓકે, જ્યારે મીન કે હ્યુમન બિંગનું ડેવલપમેન્ટ થતું હોય, જ્યારે એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ગિલ સ્લિટ આ કંઈક રચના પણ જોવા મળશે. ઓકે, ત્યારબાદની આ પોસ્ટ એનલ ટેલ છે એ પણ મીન કે અમુક તબક્કામાં જોવા મળશે. તમે જો હ્યુમન બિંગનું ડેવલપમેન્ટ જુઓ તો એમાં કંઈક ટેલ જેવી પણ રચના જોવા મળે છે એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ થતું હોય એ દરમિયાન. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે અહીંયા કોમન કેરેક્ટરની. ઓકે, ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ પ્રોટોકોડેટા અપ ટુ સબ ફાઇલમ વિથ એક્ઝામ્પલ, જે આપણો ટોપિક છે. ઓકે, પણ એમાંથી આપણે ક્યાં સ્ટડી કરીએ છીએ? કોર્ડેટ્સ, બરોબર. કોર્ડેટામાંથી પછી આપણે આગળ વધતા જશું. તો જનરલ કેરેક્ટર્સ ઓફ ફાઇલમ કોર્ડાટા. તો આના જનરલ કેરેક્ટર છે, સામાન્ય લક્ષણો છે. કોર્ડા મીન કે સ્ટ્રિંગ, બરોબર, એટલે કે મીન કે એક રોડ જેવી રચના જોવા મળે છે, સળિયા જેવી રચના. કોરડાની વાત કરી છે. ઓકે, તો એમાં વાત કરી છે ભાઈ કેટલા 55,000 જેટલી સ્પીસીઝ અત્યારે લિવિંગ ફોર્મમાં છે, અત્યારે જીવે છે, અને 25,000 જેટલી સ્પીસીઝ એક્સટિંક્ટ થઈ ગઈ છે, એટલે કે નાશ થઈ ગઈ છે. ઓકે, આ ફાઇલમની કેટલા 55,000 જેટલી 55,000 જેટલી સ્પીસીઝ છે હજી જીવે છે, અને કેટલી જો અહીંયા આપેલી છે કે 25,000 જેટલી છે સ્પીસીઝ હવે નાશ થઈ ગયેલી છે. પછી એની હેબિટાટ જોવાની છે, હેબિટાટ કેવું ખાય છે, ક્યાં કઈ જગ્યાએ રહે છે, એ આપણે વાત કરીએ. એક્વાટિક, એરિયલ એન્ડ ટેરેસ્ટ્રિયલ. જો સૌથી મીન કે એડેપ્ટેડ કોઈ એનિમલ્સ હોય તો જે કોર્ડાટા ફાઇલમમાં આવે છે, કે મીન કે બધી જગ્યાએ જોવા મળે.
સ્પેસિફિક આપણે ફાઇલમમાં અમુક જોયેલું છે કે ભાઈ એક્વાટિક એનિમલ્સ છે અથવા તો મરાઇન વોટરમાં જોવા મળે છે અથવા તો અમુક છે ફ્રેશ વોટરમાં જોવા મળે છે, પણ અહીંયા એવું નથી. આ ફાઇલમમાં બધી જગ્યાએ જોવા મળતા એનિમલ્સ છે. એક્વાટિક એનિમલ્સ છે, એરિયલ એનિમલ્સ મીન કે ઉડનારા છે, ટેરેસ્ટ્રિયલ્સ છે મીન કે જમીન ઉપર રહેનારા છે, એમ્ફીબિયન્સ છે એટલે કે મીન જમીન અને પાણી બંનેમાં જોવા મળે. મીન કે એક્વાટિક લાઈફ પણ જીવતા હોય, લાઈફનો અમુક તબક્કો એક્વાટિક લાઈફ સાયકલ્સમાં પૂરો કરે અને અમુક તબક્કો છે એ ટેરેસ્ટ્રિયલ ફોર્મમાં હોય. ઓકે, તો અહીંયા બોડી સિમેટ્રીની પણ કંઈક વાત કરેલી છે. ભાઈ આપણે જ્યારે એસ્કેલમેન્થી સુધીની ફાઇલમનો અભ્યાસ કર્યો ત્યારે આપણે સિમેટ્રી જોતા હતા. તો એમાં રેડિયલ સિમેટ્રી હતી, બાયલેટરલ સિમેટ્રી હતી, અમુક એનિમલ્સ એવા હતા કે જેમાં બાયલેટરલ સિમેટ્રી પણ જોવા મળતી હતી. ઓકે, તો સમજો કે કોઈ માણસને આપણે અહીંયા દોરી નાખીએ, સોરી કંઈક નવું કરીએ. અહીંયા આવશે. ઓકે, તો કંઈક આ મીન કે સમજો કે કોઈને આપણે શું કે ઊભા રાખી દીધા છે, બરાબર. તો અહીંયાથી તમે ઊભો ભાગ મીન કે અહીંથી કટ કરો, આવી રીતે ઊભો કટ પાડશો. ઓકે, તો આ મીન કે એ પાર્ટ અને બી પાર્ટ બંને પાર્ટ સરખા થશે. એટલે કેવા ટાઈપની કીધી છે? જેને બાયલેટરલ સિમેટ્રી કહેવામાં આવે છે. ઓકે, તો કોઈ બી મીન કે તમે કોર્ડેટ એનિમલને ઊભું ડાયરેક્ટ મીન કે કાપો પાડો તો એના જે બે પાર્ટ છે એ સરખા જ પડશે. કોઈ બી તમે ગાય, ભેંસ યા તો ફિર કોઈ બી એનિમલ્સને તમે મૂકો, તમે ફિશિસ લઈ લો અથવા તો તમે રેપ્ટાઇલ્સને કોઈને રાખો યા તો ફિર એમ્ફીબિયન્સ કોઈ બી હોય. ઓકે, એટલે એમાં કેવા ટાઈપની બાયલેટરલ સિમેટ્રિકલ અને ટ્રિપ્લોબ્લાસ્ટિક. હવે તમને ખબર છે કે ભાઈ ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ્સ એટલે કેવા એનિમલ્સ? આપણે આગળના મીન કે જે કાંઈ ફાઇલમ કમ્પ્લીટ કરાવ્યા છે એમાં ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ્સ એટલે કેવા એનિમલ્સ? ઓકે, જેમાં 3 ડમ જોવા મળે છે. મીન કે હું તમને અત્યારે તો કહેતો નથી, પણ તમારે મને ફાઇન્ડ કરીને કહેવાનું છે. અને જો યાદ ન હોય તો ફરીથી પાછા શું કહેવાય, એકવાર પેલા વિડીયો છે એ રિપીટ કરી લેજો કે ટ્રિપ્લોબ્લાસ્ટિક એટલે કેવા. ત્રિગર્ભસ્તરી જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. ઓકે, સિલોમેટ, સિલોમની હાજરી જોવા મળે. ટ્રુ સિલોમ છે, સેગમેન્ટેડ બોડી છે. ઓકે, સિલોમેટ, સિલોમ શું છે એ પણ મેં તમને કીધેલું છે, શરીર ગુહા. ઓકે, તો ત્યારબાદ આપણે વાત કરીએ આગળ. ધ બોડી હેઝ ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે ઓર્ગન સિસ્ટમની પણ વાત કરી છે. એસ્કેલમેન્થીસમાં ઓર્ગન પણ કંઈક ડેવલપ થઈ ગયા હતા. ઓકે, ક્યાંક ટિશ્યુ ગ્રેડ લેવલ આવે, અમુકમાં સેલ્સ આવે, સિંગલ સેલ્યુલરથી આપણે માંડીને ઓર્ગન લેવલ સુધીનો અભ્યાસ કર્યો છે. ઓકે, તો જે કંઈ કોર્ડેટ્સ એનિમલ્સ છે એમાં અલગ અલગ મીન કે બોડીમાં અલગ અલગ ઓર્ગન્સની હાજરી જોવા મળે છે. જેમ કે આપણામાં લીવર જોવા મળે છે, બ્રેઇન જોવા મળે છે, કિડની જોવા મળે છે, ઇન્ટેસ્ટાઇન જોવા મળે છે. એમ કેવું છે, અલગ અલગ ઓર્ગનમાં ડિવાઈડ થયેલું બોડી જોવા મળે છે. એટલે કે ઓર્ગન સિસ્ટમ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. જે કંઈ બોડી છે એમાં અલગ અલગ પ્રકારના ઓર્ગનની રચનાઓ જોવા મળે છે. પછી સ્કેલેટનની વાત કરીએ તો સ્કેલેટન શેનું બનેલું હોય? અલગ અલગ એનિમલ્સમાં આપણે જોયું હતું ને કે ભાઈ શું કહેવાય, અમુક એનિમલ્સ છે પોરીફેરાની આપણે વાત કરીએ તો સિલિકાનું બનેલું સ્કેલેટન હતું, એન્ડોસ્કેલેટન અને એક્ઝોસ્કેલેટન. ઓકે, અમુક સિલિકાની જે સ્પિક્યુલ્સ છે એનું પણ બનેલું હતું. તો આમાં પણ કંઈક અલગ અલગ પ્રકારનું એક્ઝોસ્કેલેટન અને એન્ડોસ્કેલેટન જોવા મળે છે. ઓકે, તો અહીંયા કીધું છે લિવિંગ એન્ડોસ્કેલેટન સિસ્ટમ એન્ડ ઓલ્સો પ્રેઝન્ટ એક્ઝોસ્કેલેટન સિસ્ટમ. કે ભાઈ એન્ડોસ્કેલેટન સિસ્ટમ પણ જોવા મળે છે અને એક્ઝોસ્કેલેટન સિસ્ટમ પણ મીન કે જોવા મળે છે. હવે આપણે એન્ડોસ્કેલેટન સિસ્ટમની વાત કરીએ તો અહીંયા કંઈક બોન છે આપણે એન્ડોસ્કેલેટન કહેવાય. કે મીન કે અંતઃનું જે તમારું અંતઃકંકાલ છે, તમારી બોડીને શેપ પૂરો પાડે છે, આધાર પૂરો પાડે છે, જેને આપણે કીધું છે એન્ડોસ્કેલેટન, જે શેનું બનેલું છે? બોનનું બનેલું છે. એવી રીતે જો તમે એન્ડોસ્કેલેટનમાં જો તમે કાર્ટિલેજિનસ ફિશમાં તમે જુઓ તેનું જે બોડીમાં જે એન્ડોસ્કેલેટન છે એ કાર્ટિલેજનું બનેલું હોય. એવી રીતે બોની ફિશમાં તમે જુઓ તો શેનું બનેલું? બોનનું બનેલું હોય છે. અને એક્ઝોસ્કેલેટનની પણ હું તમને વાત કરું કે ભાઈ હ્યુમન બીંગ્સ છે અથવા તો જો કોઈ તમે બીજું એનિમલ્સ લો, ગાય, ભેંસ છે અથવા તો તમે બકરી લઈ લો, તો એના ઉપર જે મીન હેર છે, ઓકે, અમુક ઉપર પીંગળાઓ જોવા મળે છે.
તો એ બધું કેવું છે? એક્ઝોસ્કેલેટન મીન કે બાહ્ય કંકાલ. આપણા જે હેર છે એનું પણ કંઈક કાર્ય છે, એટલે આપણું એક એ સ્કેલેટન છે. ઓકે, તો અહીંયા કંઈક આપેલું કાર્ટિલેજિનસ ફિશ તમારે મીન કે યાદ રાખવાનું કાર્ટિલેજનું બનેલું હોય. ત્યારબાદ ફિશમાં બાહ્ય, તમે ફિશના તમે ભીંગડાઓ જોયેલા છે, જે એનું શું છે? બાહ્ય કંકાલ છે. પછી વાત કરીએ ડાયજેસ્ટિવ સિસ્ટમ, કમ્પ્લીટ વિથ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. પૂર્ણ પાચન તંત્ર, પૂર્ણ પાચન માર્ગ. ઓકે, એલિમેન્ટરી કેનાલ છે મુખથી માંડીને મળદ્વાર સુધી, એટલે કે એનસ સુધી લંબાયેલી હોય છે. ઓકે, તો એમાં આવેલી છે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ, એટલે કે મીન કે જે કંઈ ફૂડ ખાવ છો એને ડાયજેસ્ટ કરવા માટેની જે કંઈ ગ્લેન્ડ્સની હાજરી જોવા મળે છે, જેને કીધું છે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. તો અહીંયા કંઈ આપેલી છે સલાઇવરી ગ્લેન્ડ્સ, બરોબર, જે આપણી મુખમાં આવેલી હોય, જેને આપણે લાળ ગ્રંથિ કીધેલી છે. 3 જોડ લાળ ગ્રંથિ આપણા મુખમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ લીવર છે, પેનક્રિયાઝ છે, સ્ટમચ છે, આવી બધી ડાયજેસ્ટિવ ગ્લેન્ડની હાજરી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ બ્લડ વેસ્ક્યુલર સિસ્ટમ, ક્લોઝ ટાઈપનું બ્લડ વેસ્ક્યુલર સિસ્ટમ, એટલે સિલોમમાં મીન કે બ્લડ છે એ સિલોમમાં મિક્સ થતું નથી. પ્યોર બ્લડ એન્ડ ઇમ્પ્યોર બ્લડ છે એ મિક્સ થતું નથી. એટલે કયા ટાઈપનું કીધું છે? ક્લોઝ ટાઈપ બ્લડ વેસ્ક્યુલર સિસ્ટમ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ કેટલા ટાઈપના સિસ્ટમ્સ આવે છે બ્લડ વેસ્ક્યુલર સિસ્ટમ, તો ક્લોઝ ટાઈપની અને ઓપન ટાઈપની. ઓકે, તો મીન કે એનું સ્પેસિફિક નીચે મેં લખેલું છે, જે મીન બ્લડ છે એમાં ક્યાં ફ્લો થાય છે? વેસલ્સની અંદર ફ્લો થાય છે, સિલોમમાં ભેગું થતું નથી. પછી એક્સક્રીટરી ઓર્ગન્સ કીધું છે, કે ઉત્સર્ગ અંગ કયું હોય છે? કિડની. સામાન્ય રીતે કિડની જોવા મળે છે. ઓકે, એવી રીતે આપણે એનિમલ્સમાં મીન કે સ્પેસિફિક ભણશું ત્યારે હું તમને કહીશ કે ભાઈ તમારે આવતા સેમેસ્ટરમાં શાયદ તમારે અર્થવોર્મ આવશે, તો એમાં કંઈક એક્સક્રીટરી ઓર્ગન્સ છે એ અલગ છે. ઓકે, કિડનીની હાજરી જોવા મળતી નથી. તો અહીંયા કીધું છે કિડનીની નીચે જો કંઈ મેં તમને 1 2 3 એવા કંઈક પ્રકાર એના આપેલા છે. તો પ્રોનેફ્રિક ટાઈપની કિડની આવે છે, મિઝોનેફ્રિક ટાઈપની કિડની આવે છે, એન્ડ મેટાનેફ્રિક ટાઈપની કિડની જોવા મળે છે કોર્ડાટામાં. તો પ્રોનેફ્રિક કિડની કોને કહેવાય? કે ભાઈ મોસ્ટ પ્રિમિટિવ જે કંઈ એનિમલ્સ છે, અમુક જે એડલ્ટ ફિશ છે, લાર્વસ સ્ટેજમાં હોય ત્યારે જોવા મળે છે. ઓકે, અમુક એનિમલ્સ છે, સમજો કે કોઈ રેપ્ટાઇલ્સ છે અથવા તો એવ્સ છે, મીન કે બર્ડ્સ છે, પક્ષીઓ, બરાબર, તો એમાં લાર્વલ ફોર્મ હોય તો એમાં પણ ક્યારેક પ્રોનેફ્રિક ટાઈપની કિડની છે એ જોવા મળે. હવે મિઝોનેફ્રિક, મિઝોડર્મનો એવો ભાગ મીન કે જ્યાંથી મિઝોનેફ્રિક કિડનીનું ઉદ્ભવ થતું હોય, મીન કે ઓરિજિન હોય. ઓકે, જે શેમાં જોવા મળે છે? રેપ્ટાઇલ્સ એન્ડ એવ્સ. એન્ડ થર્ડ નંબર ઉપર આપેલું છે મેટાનેફ્રિક ટાઈપની કિડની, એટલે કે જે વેલ ડેવલપ્ડ એનિમલ્સ છે, મેમલ્સ એન્ડ બર્ડ્સ, ક્યારેક ક્યારેક બર્ડ્સ અને રેપ્ટાઇલ્સમાં પણ જે વેલ ડેવલપ્ડ મીન કે રેપ્ટાઇલ્સ અને બર્ડ્સ છે એમાં પણ ક્યારેક જોવા મળે છે. મેમલ્સમાં તો મેટાનેફ્રિક ટાઈપની કિડનીની જ હાજરી હોય છે. ત્યારબાદ નીચે આપેલું છે બ્લડ, જેમાં આરબીસી એન્ડ ડબ્લ્યુબીસીની હાજરી હોય છે. આરબીસી એટલે રેડ બ્લડ કર્પસ્લી જેમ્સ, જે રેડ કલરના હોય છે, અને જેમાં મીન કે પિગમેન્ટ તરીકે શું હોય છે? આપણા હિમોગ્લોબિનની હાજરી જોવા મળે છે. ડબ્લ્યુબીસી જે આપણા રક્ષક મીન કે આપણે બોડીનું પ્રોટેક્શન પૂરું પાડે છે, એન્ટીબોડીઝ છે. ઓકે, તો એમાં કીધું વેન્ટ્રલ હાર્ટની હાજરી જોવા મળે છે. કઈ બાજુએ આવેલું કોઈ બી એનિમલ્સ તમે કોર્ડાટા એનિમલ્સમાં લઈ લો એટલે હાર્ટની હાજરી ક્યાં હશે? વેન્ટ્રલ સાઇડ જ હશે. ઓકે, પછી આપેલું છે યુનિસેક્સ્યુઅલ. સેક્સીસ આર સેપરેટ, મેલ અને ફિમેલ છે એ અલગ અલગ જોવા મળશે. ડાયમોર્ફિઝમ જોવા મળે છે. ઓકે, હર્મોફ્રોડાઇટ એનિમલ્સ નથી જોવા મળતા. હર્મોફ્રોડાઇટ એનિમલ્સ એટલે એ મેં તમને કીધેલું છે કે મેલ સેક્સ ઓર્ગન્સ અને ફિમેલ સેક્સ ઓર્ગન્સ બંનેની હાજરી જોવા મળે, જેને આપણે કીધું છે હર્મોફ્રોડાઇટ્સ એનિમલ્સ. લીજ તમે લઈ લો, પછી એમ એવી રીતે તમે જુઓ તો અર્થવોર્મ એ પણ હર્મોફ્રોડાઇટ્સ એનિમલ્સ છે. ઓકે, એટલે એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે કે ભાઈ મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ છે એકબીજાની આપલે કરે, મીન કે સોરી મેલ છે એ ફિમેલને સ્પર્મ થ્રુ મીન કે એનું જે કંઈ ઓવમ છે એ ફર્ટાઇલ થાય, ત્યારબાદ એમાંથી જાયગોટ ફોર્મ થાય અને એમાંથી છે એ નવી સંતતિ ઓફસ્પ્રિંગ છે એ ઉદ્ભવે. તો એના દ્વારા એ રિપ્રોડક્શન થાય છે, એટલે કે પ્રજનન જોવા મળે છે.
નર્વસ સિસ્ટમ વેલ ડેવલપ્ડ. આમાં ભાઈ નર્વસ સિસ્ટમ છે એની ખૂબ સારી એવી રચના જોવા મળે છે, એનું ચેતાકરણ પણ સારું એવું થાય છે. ઓકે, તો પછી કીધું છે ડેવલપમેન્ટ ડાયરેક્ટ થાય છે. કેવા ટાઈપનું? ડેવલપમેન્ટ ડાયરેક્ટ થાય છે, એટલે કે કોઈ પણ ટાઈપનું લાર્વલ સ્ટેજ જોવા નથી મળતું. મેં તમને ગયા મીન કે પાછલા ફાઇલમાં સમજાવેલું છે કે ભાઈ લાર્વલ સ્ટેજ કોને કહેવાય. પ્લેન્યુલાર લાર્વા જોવા મળે છે. ઓકે, પછી અમુક અમુક એનિમલ્સ છે એમાં પણ અમુક ટાઈપના અલગ અલગ પ્રકારના લાર્વાઓ જોવા મળે છે. ઓકે, તો જ્યારે એનો મીન કે કોઈ બી એનિમલ્સ છે એ ડાયરેક્ટ એડલ્ટ જેવું લાગશે, એ પરિપક્વ ના હોય, બરોબર, પણ એનું જે મીન કે શેપ છે, બરોબર, એના કેરેક્ટર છે એ બધા કોના જેવા લાગશે? એડલ્ટ એનિમલ્સ હોય એવા. ઓકે, એમાં અલગ અલગ ટાઈપનું મીન કે ડેવલપમેન્ટ ઇન્ટરનલ તમે જોવા જાઓ તો મીન કે બાહ્ય મોર્ફોલોજીના મીન કે સોરી જે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ છે એ બધા લગભગ સેમ જોવા મળે. ઓકે, તો પ્રેઝન્સ ઓફ હિપેટિક પોર્ટલ સિસ્ટમ. તો ભાઈ આમાં હિપેટિક પોર્ટલ સિસ્ટમની હાજરી જોવા મળે છે. કોર્ડેટ જેટલા બી એનિમલ્સ છે એમાં હિપેટિક પોર્ટલ સિસ્ટમ જોવા મળે છે. ઓકે, તો આપણે મીન કે જે કંઈ ફૂડ લઈએ છીએ એ ડાયરેક્ટ એલિમેન્ટરી કેનાલ થ્રુ મીન કે આપણો જે પાચન માર્ગ છે એના દ્વારા છે એ મીન કે એબ્ઝોર્બ થાય છે એમાંથી ફૂડ, બરાબર, પાચન થઈને જે કંઈ એલિમેન્ટ્સ મીન કે જે કંઈ ખોરાક આવેલો છે, તત્વો આવેલા છે, એનું બધું આપણે એબ્ઝોર્બન્સ કરીએ છીએ. અને જે બ્લડ થ્રુ ક્યાં જાય છે? હિપેટિક વેઇનમાં જાય છે. હિપેટિક વેઇનમાં અહીંયા આપેલું છે, હિપેટિક વેઇનમાં જાય છે, ત્યારબાદ એ એવું બ્લડ છે એ લીવર સુધી જાય છે અને ડિટોક્સિફિકેશન થાય છે અહીંયા લીવરમાં. ઓકે, એટલે કે ભાઈ જે કંઈ આપણે સમજો કે કોઈ ખરાબ કોઈ બી પદાર્થ છે લઈ લીધો છે, કોઈ બી ફૂડ લઈ લીધું છે, તો એનું ડિટોક્સિફિકેશન ક્યાં થાય છે? અહીંયા લીવરમાં થાય છે. ઓકે, અને ત્યારબાદ છે એ આગળ વધતું હોય છે. આ નોન કોર્ડેટ્સમાં આ મીન કે રચના જોવા મળતી નથી. ઓકે, એટલે કે હિપેટિક પોર્ટલ સિસ્ટમ છે એ જોવા મળતું નથી. ત્યારબાદ આપણે વાત કરીએ જે કોલ્ડ બ્લડેડ ઓર વાર્મ બ્લડેડ એનિમલ્સ. પોઇકિલોથર્મ એન્ડ હોમોથર્મ્સ કીધું છે. પોઇકિલોથર્મ્સ એન્ડ હોમોથર્મ્સ. ઓકે, તો અહીંયા કીધું છે કોલ્ડ બ્લડેડ એનિમલ છે પોઇકિલોથર્મ્સ એન્ડ વાર્મ બ્લડેડ એનિમલ્સ છે એને કીધું છે હોમિયોથર્મ્સ. ઓકે, તો કોલ્ડ બ્લડેડ એનિમલ્સ કોને કહેવાય? કે જે એન્વાયરમેન્ટનું તાપમાન છે એની સાથે એના શરીરનું તાપમાન બદલાઈ જાય. સમજો કે અત્યારે આપણા એન્વાયરમેન્ટનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે, તો એમાં એનિમલ્સ છે કે જેનું તાપમાન પણ 27 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, અને સમજો કે હવે મીન કે કાલે છે એ 32 થઈ જશે, જે એન્વાયરમેન્ટનું તાપમાન છે એ 32 થઈ જાય, તો એવા એનિમલ્સમાં એના બોડીનું તાપમાન પણ 32 થઈ જાય, અથવા તો 35 તો 35 થઈ જાય. ઓકે, પણ વાર્મ બ્લડેડ એનિમલ્સમાં એવું જોવા મળતું નથી. એટલે કે ભાઈ જે બોડીનું ટેમ્પરેચર છે, સમજો કે આપણું જે મીન કે નોર્મલ ટેમ્પરેચર છે એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ઓકે, ફેરનહીટમાં તમે જોવા જાઓ કે 92 યા તો 93 જેવું કંઈક ફેરનહીટમાં થાય છે. ઓકે, તો અહીંયા આપેલું છે ફિશમાં જો ભાઈ એન્વાયરમેન્ટના તાપમાન સાથે એનું તાપમાન બદલાઈ જશે. હવે એક આના ઉપરથી હું તમને એક બે ટર્મ આપું છું, હર્બિનેશન એન્ડ એસ્ટિવેશન. એ શું છે તમારે જોવાનું છે. ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા ગુજરાતીમાં કહેવાય. ઓકે, તો એ તમારે ચેક કરવાનું રહેશે. ત્યારબાદ આપેલું છે અહીંયા જો વાર્મ બ્લડેડમાં એવ્સ અને મેમલ્સ કે જેનું તાપમાન છે એ બદલાતું નથી, એટલે કે એના ઉપર એન્વાયરમેન્ટમાં કોઈ ઇફેક્ટ થતી નથી. એન્વાયરમેન્ટની જે કાંઈ ટેમ્પરેચર છે એનો કોઈ મીન કે ખાસો એવો પ્રભાવ છે એના ઉપર નથી. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ આપણા થાય છે કે કોમન કેરેક્ટર્સ, જનરલ કેરેક્ટર્સ ઓફ કોર્ડાટા. ત્યારબાદ આપણે હવે આગળ વધશું અહીંયાથી. ઓકે, તો અહીંયા કંઈક જોવાના છીએ ગ્રુપ એ ક્રેનિયાટા, એટલે કે પ્રોટોકોર્ડેટા. બરાબર, તો આપણે જોવાના છે પ્રોટોકોર્ડેટાના પણ કેરેક્ટર, અને ત્યારબાદ એમાં આપણે મીન કે સ્ટડી કરીશું યુરોકોર્ડેટા એન્ડ સિફેલોકોર્ડેટા. ઓકે, તો આજના લેક્ચર પૂરતું મીન કે આટલું ઠીક છે. ઓકે, થેન્ક યુ.